હેલો દોસ્તો, કેમ છો બધા? મજામાં? તો તમે બધા મજામાં દેશો મિત્રો. તો સ્વાગત છે આપણો એક નવા વિડીયોની અંદર. આજના વિડીયોની અંદર મિત્રો આપણે પ્રિન્સેસ કટ બ્લાઉઝ છે એની સિલાઈ કરતા શીખીશું. એ પણ દોસ્તો એકદમ સિમ્પલ અને સરળ તરીકેથી. તો મિત્રો આપણું જે બ્લાઉઝ છે એનો આપણે કમ્પ્લીટ અસ્તર અને આપણું સાડીનું કાપડ છે એનું બંનેનું આપણે કટિંગ કરી લીધેલું છે. તો આજે મિત્રો હું તમને એકદમ સિમ્પલ રીતે બ્લાઉઝની સિલાઈ કરતા શીખવાડીશ, જેથી કરીને બધા મિત્રોને એકદમ સહેલાઈથી આવડી જાય એ રીતે આજે હું તમને બ્લાઉઝની સિલાઈ કરતા શીખવાડીશ. તો ચાલો મિત્રો આપણે શરૂ કરીએ બ્લાઉઝની સિલાઈ. હવે મિત્રો આપણે બ્લાઉઝની સિલાઈ કરતા શીખીએ. તો એના માટે તો સૌથી પહેલા તો આપણો અસ્તર અને આપણું જે કાપડ છે એ બંને આપણે કટિંગ કરી લીધેલું છે. તો હવે મિત્રો આપણે સિલાઈ કરીએ. તો સૌથી પહેલા તો આપણો જે પાછળનો ફ્રન્ટ છે તો પાછળના ફ્રન્ટને આ રીતે આપણે સીધો રાખી દઈશું. હવે એની ઉપર મિત્રો આપણું જે અસ્તર છે તો અસ્તરને આ રીતે ઉપર રાખી અને અહીંયા આપણે વ્યવસ્થિત કરી લેવાનું છે. ત્યાર પછી મિત્રો આપણે આ રીતે વ્યવસ્થિત કરી અને આપણું ગળું છે તો ગળાની ઉપર આ રીતે રાઉન્ડમાં સિલાઈ લગાવી અને આપણું ગળું પલટી લગાવીએ. તો એના માટે તો મિત્રો આપણું જે કાપડ છે તો આ રીતે આપણે રાખી દઈશું. ત્યાર પછી આપણે અહીંયા સિલાઈ લગાવી લઈએ. તો ગળા ઉપર મિત્રો આપણે અહીંયા સિલાઈ છે એ આપણે અહીંયા લગાવી લઈશું. તો આ રીતે દોસ્તો આપણી જે સિલાઈ છે અહીંયા ગળાની અંદર રાઉન્ડમાં આપણે આ રીતે લગાવી લેવાની છે. જ્યારે પણ મિત્રો આપણે સિલાઈ કરીએ ત્યારે ખાસ કરીને ધ્યાન રાખવાનું છે કે આપણે એક પણ બંનેમાંથી એક પણ કાપડ છે આપણે ખેંચવાનું નથી. બંને કાપડને એકદમ ઢીલા રાખી અને આ રીતે ગળા ઉપર રાઉન્ડમાં સિલાઈ છે એ આપણે લગાવી લઈશું. તો આ રીતે આપણું કાપડ અને અસ્તર છે એ બંને વ્યવસ્થિત કરતું જવાનું છે અને આ રીતે આપણે રાઉન્ડની અંદર ગળામાં સિલાઈ લગાવી લેવાની છે, જેથી કરીને મિત્રો આપણું જે ગળું છે એ ગળું પણ એકદમ કવર થઈ જશે. તો આ રીતે આપણે અહીંયા ગળાની અંદર રાઉન્ડમાં સિલાઈ છે એ લગાવી લઈએ. તો કમ્પ્લીટ મિત્રો આપણે જે ગળું છે તો ગળામાં આપણે આ રીતે રાઉન્ડમાં સિલાઈ લગાવી લીધી છે. હવે મિત્રો આપણે રાઉન્ડની અંદર નાના નાના કટ આપી દઈશું. તો આ રીતે આપણો જ્યાં રાઉન્ડ પડે છે ત્યાં આપણે આ રીતે નાના નાના કટ આપી દઈએ. તો આ રીતે આપણે નાના નાના કટ આપી દઈએ. તો કમ્પ્લીટ મિત્રો આપણા કટ છે એ અપાઈ ગયા છે. હવે મિત્રો આપણું અસ્તર અને આપણું જે મેન કાપડ છે તો એને આપણે આ રીતે પલટી લગાવી લઈશું. આ રીતે આપણે પલટી લગાવી લેવાની છે. સૌથી પહેલા તો મિત્રો આપણે અસ્તર ઉપર છે અહીંયા ધારીની સિલાઈ લગાવીશું. તો આ રીતે દોસ્તો આપણું અસ્તર છે એને આ રીતે વ્યવસ્થિત કરી અને અહીંયા આપણે ધારીની સિલાઈ લગાવવાની છે. ખાસ મિત્રો યાદ રાખજો કે જ્યારે પણ આપણે ગળા ઉપર સિલાઈ લગાવીએ તો આપણે અસ્તર ઉપર જ સિલાઈ રાખવાની છે. તો આ રીતે બંને ભાગ સીધો રાખી અને અહીંયા આપણે અસ્તર ઉપર સિલાઈ લગાવી લઈએ. આ સિલાઈ દોસ્તો આપણે એટલા માટે લગાવી રહ્યા છીએ કે આપણું જે પાછળનું ગળું છે તો પાછળના ગળા ઉપર આપણે એક પણ સિલાઈ છે એ દેખાવા દેવાની નથી. એટલા માટે આપણે અહીંયા અસ્તર ઉપર સિલાઈ લગાવી અને આને આપણું કવર કરીશું. તો આ એટલા માટે અહીંયા આપણે ગળા ઉપર સિલાઈ છે એ આ રીતે વ્યવસ્થિત કરી અને અહીંયા આપણે લગાવી લેવાની છે. તો કમ્પ્લીટ મિત્રો આપણે સિલાઈ છે અસ્તર ઉપર કમ્પ્લીટ લગાવી લીધી છે. હવે મિત્રો આપણો બ્લાઉઝ છે તો આ પાછળનો ફ્રન્ટને આ રીતે વ્યવસ્થિત કરી તો આ રીતે આપણે વ્યવસ્થિત કરી લેવાનું છે. તો સરસ રીતે દોસ્તો જો આપણું જે ગળું છે એ ગળું આની અંદર બની ગયું છે. તો આ રીતે આપણું જે ગળું છે આંડી આકારનું કમ્પ્લીટ આપણું રાઉન્ડ ની અંદર આપણે પલટાવી લીધું છે. હવે મિત્રો હવે આપણે આ જે કાપડ છે તો હવે આપણે અસ્તર અને કાપડ બંને અહીંયાથી આપણે આ રીતે કવર સિલાઈ લગાવી લઈએ. તો આ રીતે મિત્રો આપણે કવર સિલાઈ છે એ અહીંયાથી શોલ્ડરથી સ્ટાર્ટ કરીશું અને આ રીતે આપણે જે આપણું અસ્તરનું કટિંગ કરેલું છે એ પ્રમાણે આપણે આ રીતે રાખી અને અહીંયાથી કવર સિલાઈ છે એ લગાવી લઈશું. તો કમ્પ્લીટ મિત્રો આ રીતે આપણું અસ્તર અને આપણું જે મેન કાપડ છે એને આ રીતે વ્યવસ્થિત રાખી અને આપણે આની કવર સિલાઈ છે લગાવી લીધી છે. હવે મિત્રો આપણો જે બ્લાઉઝ છે એને આ રીતે ઊંધું કરીશું અને આપણું જે વધારાનું કાપડ છે એને આપણે આ રીતે કટિંગ કરી લેવાનું છે. તો કમ્પ્લીટ આપણે જે સિલાઈ છે લગાવી અને આપણું જે વધારાનું કાપડ હતું એ આપણે કટિંગ કરી લીધું છે. હવે મિત્રો આપણે પાછળનો જે ભાગ છે તો પાછળના ભાગમાં આપણે ટક્સ લઈશું. એના માટે તો દોસ્તો જયારે આપણે કટિંગ કર્યું હતું ત્યારે આપણે આ નિશાન જે મારેલા છે તો આ રીતે આપણું કાપડને ડબલ કરી અને અહીંયાથી આપણે આ રીતે ટક્સ લગાવી લઈએ. તો આ રીતે દોસ્તો આપણે જયારે કટિંગ કર્યું હતું ત્યારે આપણે આનું કમ્પ્લીટ વિડીયોની અંદર માપ લઈ અને મેં તમને બતાવેલું હતું. જો તમે વિડીયો ન જોયો હોય તો હું તમને ડિસ્ક્રિપ્શનની અંદર લિંક આપી દઈશ. તો ત્યાંથી તમે કટિંગનો વિડીયો પણ જોઈ લેજો, જેથી કરીને તમને બ્લાઉઝ સિલાઈ કરવામાં એકદમ સરળ રહે. તો આ રીતે દોસ્તો આપણો એક ટક્સ છે એ આની અંદર કમ્પ્લીટ લાગી ગયો છે. હવે એ જ રીતે મિત્રો આપણે બીજો ટક્સ પણ આ રીતે કાપડ છે આપણું ડબલ કરી અને અહીંયાથી આપણે બીજો ટક્સ છે આપણે બંને ટક્સ અહીંયા લગાવી લેવાના છે. તો આ રીતે આપણે બંને ટક્સ છે એ આપણે અહીંયા લઈ લઈએ. તો કમ્પ્લીટ મિત્રો આપણા બંને ટક્સ છે એ આપણે આની અંદર બંને ટક્સ લઈ લીધા છે. હવે મિત્રો આ રીતે આપણું જે પાછળનો ફ્રન્ટ છે તો આપણો પાછળનો ફ્રન્ટ થઈ ગયો છે તૈયાર. હવે મિત્રો આપણે આગળનો ફ્રન્ટ બનાવીએ. હવે મિત્રો આપણે આગળનો ફ્રન્ટ બનાવીશું.
સૌથી પહેલા તો મિત્રો આપણે જ્યારે આગળના ફ્રન્ટ બનાવીએ એ પહેલા આપણે આપણો અસ્તર અને આપણું જે કાપડ છે તો એને આપણે ઉપર રાખી અને આપણે આને કવર સિલાઈ છે બધા ભાગની અંદર આપણે કવર સિલાઈ સૌથી પહેલા તો લગાવી લઈએ. તો ચાલો મિત્રો ફટાફટ છે હું કવર સિલાઈ લગાવી લઉં. તો ફાઇનલી આપણે જે તમામ ભાગ છે તો બધા ભાગમાં આપણે આ રીતે કવર સિલાઈ છે એ આપણે લગાવી લીધી છે. હવે મિત્રો આપણે આ જે કવર સિલાઈ છે એ આપણે આની અંદર કમ્પ્લીટ લાગી ગઈ છે. હવે મિત્રો સૌથી પહેલા તો આપણો જે આગળનો ફ્રન્ટ છે તો એને આપણે આ રીતે રાખીશું. અને હવે મિત્રો આપણો જે આ ભાગ છે તો આ ભાગને આપણે આ રીતે ઉપર રાખી અને અહીંયાથી આપણે સિલાઈ લગાવીશું. તો એના માટે તો દોસ્તો આપણો જે મેન આગળનો ફ્રન્ટ છે એને સીધો રાખીશું અને ત્યાર પછી આપણે જે સાઈડનો ભાગ છે એને આ રીતે આની ઉપર ઊંધો રાખી અને હવે આપણે અહીંયા સિલાઈ લગાવી લઈશું. તો આ રીતે દોસ્તો આપણે અહીંયા રાખી અને અહીંયા આપણે સિલાઈ લગાવી લઈશું અને જ્યાં પણ આપણે ડોટ પોઈન્ટનું નિશાન આપ્યું છે ત્યાં સુધી આ રીતે આપણે સિલાઈ છે એ અહીંયા લગાવી લઈશું. તો કમ્પ્લીટ મિત્રો આપણે જે ડોટ પોઈન્ટનું નિશાન છે તો ત્યાં આપણે સિલાઈ લાગી ગઈ છે. હવે મિત્રો આપણો જે ભાગ છે તો આપણા ભાગને આ રીતે આપણે રાઉન્ડ ની અંદર ફેરવી લઈશું અને ત્યાર પછી આ રીતે આપણે અહીંયા પણ સીધી સિલાઈ છે તો આ રીતે આપણે સિલાઈ અહીંયા લગાવી લેવાની છે. તો કમ્પ્લીટ મિત્રો આપણે એક સાઈડ છે એ આપણે કમ્પ્લીટ બની ગઈ છે. હવે મિત્રો આપણે એ જ રીતે બીજો ભાગ છે તો બીજા ભાગ લગાવવા માટે હવે આપણો આ ભાગ છે એને આપણે નીચેથી શરૂઆત કરીશું કેમ કે આપણે આમને સામને બંને ભાગ રાખવાના હોય છે એટલા માટે. તો આ ભાગને પણ આપણે સીધો રાખીશું અને આપણો જે સાઈડ ભાગ છે એને આપણે આ રીતે ઊંધો રાખી અને અહીંયાથી આપણે સિલાઈ લગાવી લઈશું. તો આ રીતે દોસ્તો આપણે સિલાઈ છે એ આગળના ફ્રન્ટ ની અંદર લગાવી લેવાની છે. તો આ રીતે આપણે આગળના ભાગ તૈયાર કરી લઈશું. વિડીયો દોસ્તો કેવો લાગે કોમેન્ટમાં જરૂરથી જણાવજો. વિડીયો પસંદ આવે મિત્રો તો લાઈક કરજો, શેર કરજો અને હા દોસ્તો ચેનલ ઉપર પહેલી વાર આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ પણ જરૂરથી કરી લેજો. તો કમ્પ્લીટ મિત્રો આપણા બંને ભાગ છે તો આપણા બંને ભાગની અંદર આપણે આ રીતે કમ્પ્લીટ સિલાઈ છે એ આપણે લગાવી લીધી છે. તો સરસ રીતે દોસ્તો જો આપણા બંને ભાગ છે એ આપણા થઈ ગયા છે તૈયાર. તો આ રીતે દોસ્તો આપણા બંને ફ્રન્ટ છે એ આ રીતે આપણે તૈયાર કરી લીધા છે. તો કમ્પ્લીટ મિત્રો આપણા બંને ભાગ છે એ આપણે લગાવી લીધા છે. હવે મિત્રો આપણે ઘાસ પટ્ટી અને બટન પટ્ટી બનાવી. તો હવે મિત્રો આપણે જે ઘાસ પટ્ટી વાળો ભાગ છે જે આપણે કટિંગ કર્યું ત્યારે આ નિશાન લગાવ્યું હતું. તો મિત્રો હવે આપણે આપણો જે ભાગ છે આગળનો એને આ રીતે ઊંધો રાખીશું અને હવે આપણે નીચેની સાઈડમાંથી આ રીતે પટ્ટી ઉપર રાખી અને અહીંયા સિલાઈ લગાવીશું. તો સૌથી પહેલા મિત્રો આપણે બટન પટ્ટી છે એ બનાવીએ. એના માટે તો દોસ્તો આપણો ભાગ છે ઊંધો રાખવાનો છે અને એના ઉપર પટ્ટી રાખી લઈશું. તો આ રીતે આપણે પટ્ટી છે આની ઉપર રાખી લેવાની છે. તો હવે મિત્રો આપણે પટ્ટીની ઉપર સિલાઈ લાગી ગઈ છે. હવે મિત્રો ત્યાંથી જ તે આપણે આ રીતે ભાગ ફેરવી અને આપણે પટ્ટી ઉપર સિલાઈ છે તો આ રીતે ધારીને આપણે અહીંયા સિલાઈ લગાવી લઈશું. તો આ રીતે મિત્રો આપણે ધારી ઉપર સિલાઈ છે એ આની ઉપર લગાવી લેવાની છે. હવે મિત્રો આપણું જે ઉપરનું વધારાનું કપડ છે એ આપણે આ રીતે કટિંગ કરી લઈશું અને હવે આપણે બટન પટ્ટી છે બટન પટ્ટી વાળીએ. તો બટન પટ્ટી બનાવવા માટે તો આપણે આ રીતે કાપડ છે એને વાળી લઈશું અને ત્યાર પછી આપણે પાછું બીજી વખત આ રીતે કપડું છે એ વાળી લઈશું. તો આ રીતે વાળી અને અહીંયા આપણે હવે ધારીની સિલાઈ છે એ લગાવી લઈએ. તો આ રીતે દોસ્તો આપણી બટન પટ્ટી છે એ આ રીતે આપણે તૈયાર કરી લેવાની છે. તો કમ્પ્લીટ મિત્રો આપણે બટન પટ્ટી છે તો આ રીતે આપણે બટન પટ્ટી કમ્પ્લીટ તૈયાર થઈ ગઈ છે. હવે મિત્રો એ જ રીતે આપણે સામેની સાઈડમાં આપણે ઘાસ પટ્ટી બનાવીએ. હવે મિત્રો આપણે ઘાસ પટ્ટી બનાવવા માટે આપણો ભાગ છે એને આ રીતે આપણે સીધો રાખી લઈશું. હવે એની ઉપર મિત્રો આપણે જે 1 ઇંચની પટ્ટી 1.5 ઇંચની પટ્ટી આની અંદર આપણે કટિંગ કરી છે તો આપણે એની ઉપર પટ્ટી ઉપર રાખીશું અને ત્યાર પછી આ રીતે આપણે સિલાઈ લગાવી અને અહીંયા આપણી ઘાસ પટ્ટી છે એ તૈયાર કરી લઈએ. તો આ રીતે મિત્રો આપણે ઘાસ પટ્ટી છે આ રીતે ઉપર લગાવી લેવાની છે. હવે મિત્રો ઘાસ પટ્ટી ઉપર લગાવી હવે મિત્રો આપણે આ રીતે ભાગ રાખી પલટાવી લઈશું અને ત્યાર પછી આપણે અહીંયા ધારીની સિલાઈ છે તો અહીંયા આપણે ધારીની સિલાઈ લગાવી લઈએ. તો આ રીતે આપણો ઘાસ પટ્ટી છે મિત્રો એ પણ આપણે તૈયાર કરી લઈએ. તો કમ્પ્લીટ મિત્રો આપણે ઘાસ પટ્ટી છે ઘાસ પટ્ટી અને બટન પટ્ટી બંને છે એ તૈયાર થઈ ગઈ છે. હવે મિત્રો આપણે જે વધારાનું ઉપર કાપડ છે એ આપણે કટિંગ કરી લઈશું. તો કમ્પ્લીટ મિત્રો આપણે ઘાસ પટ્ટી અને બટન પટ્ટી છે એ આપણે બંને થઈ ગઈ છે તૈયાર. હવે મિત્રો આપણે આ બંને ભાગ છે આ રીતે ઉપર રાખી અને માપી લઈશું કે આપણે વધારે ઘટાડે તો ભાગ નથી ને. જો વધારે ઘટાડે હોય મિત્રો તો આપણે થોડું કટિંગ કરી લઈશું. તો કમ્પ્લીટ મિત્રો આપણે ઘાસ પટ્ટી અને બટન પટ્ટી બંને છે એ તૈયાર થઈ ગઈ છે. હવે મિત્રો આપણે જે ગળાની અંદર અલગથી પટ્ટી રાખી અને આપણે ગળું બનાવી લઈએ કેમ કે આપણું જે પાછળનું ગળું છે મિત્રો એ આપણે કવર કર્યું હતું. તો હવે આપણે આગળનું ગળું છે એ આપણે અહીંયા અલગથી પટ્ટી છે એ મેં 1 ઇંચની પટ્ટી કટિંગ કરી અને એક સાઈડ કાચી વાળી લીધી છે. હવે મિત્રો આપણો ભાગ છે એને આ રીતે સીધો રાખીશું અને હવે એની ઉપર આપણી પટ્ટી જે 1 ઇંચની ઓટીને આપણે રાખી છે એને આ રીતે ઊંધી રાખી દઈશું. તો આ રીતે મિત્રો આપણે ઉપર રાખી અને અહીંયા
સિલાઈ લગાવી લઈશું. અને જ્યાં આપણો મિત્રો રાઉન્ડ આવે ત્યાં આપણે આ રીતે નાની નાની ચીપટી છે 3 થી 4 ચીપટી અહીંયા લઈ લઈશું. તો આ રીતે આપણે 3-4 ચીપટી અહીંયા લઈ અને આપણે ગળું છે ગળામાં પટ્ટી રાખી અને આપણું ગળું તૈયાર કરી લઈએ. હવે મિત્રો આપણે થોડાક દૂર રહીએ એટલે આપણે વધારાનું કાપડ કાપી અને આપણી જે પટ્ટી છે એના રીતે સામેની સાઈડમાં વાળી લઈશું. તો આ રીતે આપણે પટ્ટીથી કમ્પ્લીટ એક સાઈડમાં લાગી ગઈ છે. હવે મિત્રો એ જ રીતે હવે આપણે જે ઘાસ પટ્ટી વાળો ભાગ છે એને લઈ લઈશું. અને હવે મિત્રો અહીંયાથી આપણે જે પટ્ટી છે એ આ રીતે ઉપર વાળી અને રાખી લઈશું. તો અહીંયાથી મિત્રો આપણે પટ્ટી વાળી લીધી છે. હવે મિત્રો જે આગળના ભાગની અંદર આપણે ચીપટી નાની નાની મારી હતી એ જ રીતે આપણે અહીંયા પણ નાની નાની ચીપટી છે એ લઈ લઈશું અને આપણું જે આગળનું ગળું છે એ આપણે તૈયાર કરી લઈશું. તો આ રીતે મિત્રો આપણે ગળા ઉપર સિલાઈ છે એ લગાવી લેવાની છે. તો કમ્પ્લીટ મિત્રો આપણે સિલાઈ છે કમ્પ્લીટ લાગી ગઈ છે. હવે મિત્રો આપણો રાઉન્ડ છે તો ત્યાં આપણે આ રીતે નાના નાના કટ આપી દઈશું જેથી કરીને આપણું ગળું છે એકદમ વ્યવસ્થિત રીતે પલટી જાય. એટલા માટે આપણે અહીંયા નાના નાના કટ છે આપી દઈશું રાઉન્ડમાં. તો કમ્પ્લીટ મિત્રો આપણે કટ છે અપાઈ ગયા છે. હવે મિત્રો આપણે પટ્ટી છે એને આ રીતે કરી લઈશું. અને હવે મિત્રો આપણે પટ્ટી ઉપર સૌથી પહેલા તો સિલાઈ લગાવીશું. તો અહીંયા મિત્રો આપણે પટ્ટી ઉપર છે એ સિલાઈ લગાવીશું. તો આ રીતે પટ્ટી છે આપણે સીધી કરતી જવાની છે અને અહીંયા આપણે પટ્ટી ઉપર સિલાઈ લગાવી લઈશું જેથી કરીને આપણું જે ગળું છે એ એકદમ વ્યવસ્થિત રીતે બની જાય. એટલા માટે આપણે સૌથી પહેલા પટ્ટી ઉપર સિલાઈ લગાવીશું. તો આ રીતે દોસ્તો હવે આપણે એક ભાગમાં લાગી ગઈ છે. તો એ જ રીતે હવે આપણો બીજો ભાગ છે તો સામેનો ભાગ ઉપર આ રીતે રાખી અને એની ઉપર પણ આપણે સિલાઈ છે એ લગાવી લઈએ. તો કમ્પ્લીટ મિત્રો આપણા બંને ભાગની અંદર સિલાઈ છે એ આપણા અંદર કમ્પ્લીટ લાગી ગઈ છે. હવે મિત્રો આપણો ગળું ભાગ છે એને આ રીતે ઊંધો રાખીશું અને હવે આપણી પટ્ટી છે તો પટ્ટીને આ રીતે વાળી અને અહીંયા આપણે ધારીની સિલાઈ લગાવી લઈએ. તો આ રીતે દોસ્તો આપણું ગળું છે તો ગળાને આપણે આ રીતે તૈયાર કરી લઈશું. એકદમ સિમ્પલ અને સરળ રીતે મિત્રો હું તમને આજે પ્રિન્સેસ કટ બ્લાઉઝ છે એની સિલાઈ શીખવાડી રહી છું. તો કન્ટિન્યુ દોસ્તો વિડીયોની અંદર બન્યા રહેજો. વિડીયો દોસ્તો કેવો લાગે કોમેન્ટમાં ખાસ જણાવજો. વિડીયો પસંદ આવે મિત્રો તો લાઈક કરજો, શેર કરજો અને હા દોસ્તો ચેનલ ઉપર પહેલી વાર આવ્યા હોય ને તો ચેનલને સબસ્ક્રાઇબ પણ જરૂરથી કરી લેજો. તો આ રીતે દોસ્તો આપણો બંને ભાગ છે એ આપણે આ રીતે ગળું તૈયાર કરી લઈએ. તો આ રીતે આપણે ભાગ છે વ્યવસ્થિત કરતો જવાનો છે અને આ રીતે આપણે સિલાઈ લગાવી લઈએ. તો કમ્પ્લીટ મિત્રો આપણા ગળું જે છે આગળનું ગળું એ આપણે કમ્પ્લીટ બનીને થઈ ગયું છે તૈયાર. તમે જોઈ શકો કે આપણું જે ગળું છે એ આપણું આગળનું ગળું પણ બની ગયું છે, તૈયાર થઈ ગયું છે. હવે મિત્રો આપણે શોલ્ડર લગાવીશું. શોલ્ડર લગાવવા માટે તો આપણો જે પાછળનો ફ્રન્ટ છે તો પાછળના ફ્રન્ટને આ રીતે સીધો રાખી લઈશું અને એની ઉપર મિત્રો હવે આપણો આગળનો ફ્રન્ટ છે તો આગળના ફ્રન્ટને આ રીતે ઊંધો રાખી અને અહીંયા આપણે શોલ્ડરે સિલાઈ લગાવી લઈશું. તો અહીંયા મિત્રો આપણે શોલ્ડર છે એ આપણે જોઈન્ટ કરી લઈશું. તો કમ્પ્લીટ મિત્રો આપણે એક સાઈડ થી જોઈન્ટ થઈ ગઈ છે. એ જ રીતે મિત્રો આપણો સામેનો ભાગ છે તો સામેના ભાગમાં પણ આપણે આ રીતે રાખી અને આપણું શોલ્ડર છે એ લગાવી લઈએ. તો કમ્પ્લીટ મિત્રો આપણું શોલ્ડર છે એ આપણું લાગી ગયું છે. તો કમ્પ્લીટ મિત્રો આપણું શોલ્ડર છે એ આપણે આની અંદર લગાવી લીધું છે. હવે મિત્રો આપણે સ્લીવ લગાવીએ. સ્લીવ લગાવતી વખતે તો દોસ્તો ખાસ કરીને ધ્યાન રાખવાનું છે કે આપણી જે સ્લીવ છે એ આ રીતે ડબલ કરી અને અહીંયા આપણે જોઈ લઈશું કે આપણો પાછળનો ભાગ છે અને આપણો આગળનો ભાગ છે. હવે મિત્રો આપણે સ્લીવ લગાવીએ તો સ્લીવ લગાવવા માટે દોસ્તો આપણે આ રીતે પાછળનો ભાગ છે એને સીધો રાખી લઈશું અને હવે મિત્રો એની ઉપર આ રીતે આપણે સ્લીવ છે એ ઊંધી રાખી અને અહીંયાથી આપણે સ્લીવ છે એ લગાવી લઈએ. તો આ રીતે દોસ્તો આપણે સ્લીવ ઉપર રાખવાની છે અને આપણો જે પાછળનો ભાગ છે તો આપણો બ્લાઉઝ છે એના રીતે સીધું રાખી દઈશું. તો આ રીતે દોસ્તો આપણે સ્લીવ લગાવી લઈએ અને જ્યારે પણ સ્લીવ લગાવી ત્યારે દોસ્તો આપણે વચ્ચેનું જે સેન્ટરનું નિશાન માર્યું હતું તો એ આપણું શોલ્ડર છે તો શોલ્ડર ના જોઈન્ટ મળી જવું જોઈએ. તો આ રીતે દોસ્તો આપણી જે સ્લીવ છે એ આપણે સ્લીવ આની અંદર લગાવી લેવાની છે. તો આ રીતે દોસ્તો આપણે સ્લીવ છે એ અહીંયા લગાવી લઈએ. તો કમ્પ્લીટ મિત્રો આપણી એક સ્લીવ છે એ આની અંદર કમ્પ્લીટ આપણી મિત્રો લાગી ગઈ છે. હવે મિત્રો એ જ રીતે આપણે બીજી સ્લીવ સામેની જે સ્લીવ છે એ પણ આપણે લગાવી લઈએ. તો કમ્પ્લીટ મિત્રો આપણે બંને સ્લીવ છે એ આપણે આની અંદર કમ્પ્લીટ લાગી ગઈ છે. હવે મિત્રો આપણે આનું ફિટિંગ કરીએ. તો ફિટિંગ કરવા માટે તો દોસ્તો આપણી સ્લીવ છે એને આ રીતે ઊંધી રાખી અને આ રીતે આપણે ડબલ કરી લઈશું. અહીંયાથી મિત્રો આપણે સિલાઈ લગાવી લઈએ. તો આ રીતે દોસ્તો આપણે સિલાઈ છે એ અહીંયા લગાવી લઈશું. તો આ રીતે આપણું જે બ્લાઉઝ છે એના આ રીતે બંને સ્લીવને ડબલ રાખી અને આ રીતે સિલાઈ છે અહીંયા આપણે સિલાઈ લગાવી લઈએ. તો આ રીતે દોસ્તો આપણા આ એક સાઈડ છે એ આ રીતે આપણે કમ્પ્લીટ ફિટિંગ થઈ ગઈ છે. હવે મિત્રો એ જ રીતે આપણે સામેની સાઈડ છે તો સામેની સાઈડ પણ આપણે ફિટિંગ કરી લઈએ. તો આ રીતે બંને સ્લીવ છે દોસ્તો એ આપણે અહીંયાથી ડબલ રાખી અને અહીંયા આપણે ફિટિંગ કરી લઈએ. તો આ રીતે દોસ્તો આપણા બંને ભાગ છે એ વ્યવસ્થિત રાખી અને આપણે અહીંયા
સિલાઈ છે એ આ રીતે રાખી અને ડબલ ની અંદર સિલાઈ લગાવી લીધી. તો કમ્પ્લીટ મિત્રો આપણે સાઈડ ફિટિંગ ની સિલાઈ જે છે એ મારી લીધી છે. હવે મિત્રો આપણે કમર પટ્ટી મૂકી અને આપણે જે નીચે કમર કાચી છે તો એને આપણે કમર પટ્ટી રાખી અને આપણે કમર ઉપર પટ્ટી લગાવી લઈએ. તો એના માટે તો દોસ્તો આપણું જે બ્લાઉઝ છે એને સીધું રાખીશું અને એની ઉપર મિત્રો આ રીતે પટ્ટી છે એ ઉપરની સાઈડમાં વાળી અને અહીંયાથી આપણે બટન પટ્ટી છે ત્યાંથી આપણે આ રીતે સિલાઈ લગાવવાની શરૂઆત કરી. તો આ રીતે દોસ્તો આપણે સિલાઈ લગાવીએ અને મિત્રો જ્યાં આપણો જોઈન્ટ આવે ત્યાં આ રીતે પટ્ટી ઉપર એક નાની એવી ચીપટી લઈ લઈશું. તો આ રીતે દોસ્તો આપણે કમર પટ્ટી છે એ લગાવી લઈએ. તો આ રીતે દોસ્તો આપણે કમર પટ્ટી છે એ લગાવી લેવાની છે. આની અંદર જ્યાં આપણે પાછળનો જે ટક્સ લીધો છે મિત્રો ત્યાં પહોંચીએ તો ત્યાં પણ આપણે આ રીતે નાની એવી પટ્ટીની અંદર ચીપટી લઈ લઈશું, જેથી કરીને આપણે પટ્ટી છે જ્યારે આપણે પલટાવીએ ત્યારે એકદમ વ્યવસ્થિત પલટી જાય. તો એટલા માટે દોસ્તો આપણે આ રીતે પટ્ટી છે એ પટ્ટી લગાવી લઈએ. હવે મિત્રો આપણે થોડાક દૂર રહીએ તો એટલેથી કટિંગ કરી અને આ પટ્ટી છે એ સામેની સાઈડમાં આ રીતે વાળી લઈશું. તો કમ્પ્લીટ મિત્રો આપણે પટ્ટી છે એ આપણે આની અંદર લાગી ગઈ છે. હવે મિત્રો હવે આપણી જે પટ્ટી છે એને આ રીતે આપણે ખોલી લઈશું અને હવે મિત્રો આપણે પટ્ટી ઉપર ધારીની સિલાઈ છે એ લગાવી લઈએ. તો આ રીતે આપણે પટ્ટી રાખી અને આપણે વાળતી જવાની છે અને આપણે પટ્ટી ઉપર ધારીની સિલાઈ છે એ લગાવી લઈશું. તો કમ્પ્લીટ મિત્રો આપણે પટ્ટી ઉપર સિલાઈ છે એ આપણે આની અંદર કમ્પ્લીટ મારી લીધી છે. હવે મિત્રો આપણું બ્લાઉઝ છે એને આ રીતે ઊંધું રાખી લઈશું અને હવે જે આપણી પટ્ટી છે તો આ પટ્ટીને આપણે આ રીતે વાળી અને અહીંયાથી હવે આપણે ઉપર સિલાઈ લગાવી લઈશું અને આપણે જે કમર પટ્ટી છે એ આપણે આની ઉપર લગાવી લઈએ. તો હવે મિત્રો આ રીતે આપણે રાખી અને અહીંયાથી હવે આપણે પટ્ટીને આ રીતે વાળતી જવાની છે અને અહીંયા આપણે પટ્ટી ઉપર સિલાઈ છે એ લગાવી લઈએ. તો આ રીતે દોસ્તો પટ્ટીને આપણે વ્યવસ્થિત રાખી અને અહીંયા આ રીતે સિલાઈ છે એ ઉપર લગાવી લેવાની છે. તો કમ્પ્લીટ મિત્રો આપણે કમર પટ્ટી છે એ આપણે આની અંદર કમ્પ્લીટ લાગી ગઈ છે. હવે મિત્રો આપણે આનું ફિટિંગ કરીએ. હવે મિત્રો આપણે બ્લાઉઝ નું ફિટિંગ કરીએ. તો બ્લાઉઝ નું ફિટિંગ કરવા માટે તો મિત્રો જ્યારે આપણે આનું કટિંગ કર્યું હતું ત્યારે આપણે 2 ઇંચ છે એ આપણે સિલાઈનું માર્જિન આની અંદર રાખેલું હતું. તો મિત્રો હવે આપણે આ 2 ઇંચ સિલાઈનું જે માર્જિન છે તો 2 ઇંચ પ્રમાણે આ રીતે રાખી અને હવે મિત્રો આપણે અહીંયા બ્લાઉઝ છે એનું ફિટિંગ કરી લઈએ. તો આ રીતે દોસ્તો આપણું ફિટિંગ છે એ બ્લાઉઝ નું કરી લેવાનું છે અને આને વિડીયોની અંદર દોસ્તો તમને જો ખબર ન પડે કે આપણે કઈ રીતે 2 ઇંચ સિલાઈનું માર્જિન રાખ્યું છે તો તમે કટિંગનો વિડીયો છે એ જોઈ આવજો, જેથી કરીને મિત્રો તમને એકદમ ઈઝીથી પરફેક્ટ રીતે આપણું જે બ્લાઉઝનું ફિટિંગ છે એ આની અંદર આવી જશે. તો આપણે કમ્પ્લીટ મિત્રો એક સિલાઈ છે લગાવી લીધી છે. હવે મિત્રો આપણે એક સિલાઈ લગાવી લીધી છે. હવે એની બાજુમાંથી મિત્રો 1 2 3 આ રીતે બાજુમાં 3 સિલાઈ બીજી છે એ આપણે લગાવી લેવાની છે. હવે મિત્રો આ રીતે આપણે સિલાઈ લગાવી લેવાની છે. તો કમ્પ્લીટ મિત્રો આપણું જે બ્લાઉઝ છે એ આપણું બ્લાઉઝ સિવાય ફિટિંગ થઈને થઈ ગયું છે તૈયાર. હવે મિત્રો હું તમને સીધું કરીને બતાવું કે કઈ રીતનું આપણું જે બ્લાઉઝ છે એ બન્યું. તો ફાઇનલી મિત્રો આપણું જે પ્રિન્સેસ કટ બ્લાઉઝ છે એ આપણું સિવાયને થઈ ગયું છે તૈયાર. તો મિત્રો આપણું જે પાછળનું ગળું છે તો હાંડી આકારનું આની અંદર આપણે જે ગળું છે એ રાખ્યું હતું. તો આ કોઈ પણ જગ્યાએ દોસ્તો આપણે આની ઉપર સિલાઈ છે એ આપણે આની ઉપર લગાવી નથી. તો સરસ મજાનું એવું દોસ્તો આપણું જે પ્રિન્સેસ કટ બ્લાઉઝ છે એ બનીને થઈ ગયું છે તૈયાર. તો હવે મિત્રો હું તમને આગળનો ફ્રન્ટ પણ બતાવું. તો કમ્પ્લીટ મિત્રો તમે જોઈ શકો છો આ આપણો આગળનો ફ્રન્ટ છે. તો આપણે આ જે પ્રિન્સેસ કટ નો રાઉન્ડ છે એ તો સરસ મજાનું એવું દોસ્તો આજે આપણે પ્રિન્સેસ કટ બ્લાઉઝ છે એ બનાવતા શીખ્યા. તો મિત્રો આજનો આ વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂરથી જણાવજો. વિડીયો પસંદ આવ્યો મિત્રો તો લાઈક કરજો, શેર કરજો અને આ દોસ્તો ચેનલ ઉપર પહેલી વાર આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ પણ જરૂરથી કરી લેજો. તો મળીએ દોસ્તો એક નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, બાપા સીતારામ.